ઘણી ખુશીની વાત છે કે આપની આ લાગણી જનતા સમસ્ત પ્રમુખશ્રી યુવા પ્રગતિ આ 10 દિવસ ઉજવી રહી છે, જેની અમને આપને બધાને ખુશી છે, પણ સાથે સાથે અમને એક ચિંતા પણ જાય છે કે આ 10 વર્ષ દરમિયાન અમે આપણી જાતિમાં કોઈ યુવાન નવા કાર્યકર્તાઓ આવ્યા હોય એવું બહુ ઓછું ધ્યાનમાં આવ્યું છે. એના કારણો ખબર નથી, પણ તમે માફ કરજો કે આપણે જેટલી જનતા છે અને એની કારોબારી તમે જો જોશો તો તમને લાગશે કે ના આની અંદર યુવાનો ઘણા જ ઓછા છે. એનું કારણ અમને ખબર નથી, પણ અમને એવું લાગે છે કે આપણા મોવડીઓ છે એઓને નવા કાર્યકર્તાઓને તૈયાર કરવામાં રસ હોય એવું લાગતું નથી. કારણ એને નવા કાર્યકર્તાઓમાં યુવાન કાર્યકર્તાઓમાં વિશ્વાસ હોય એવું લાગતું નથી, કારણ કે એ લોકો નવી પેઢી તૈયાર કરતા જ નથી. તેમની કદાચ યુવાનોની તાકાત વિશે ખબર નહીં ને, પણ એક શાયરે બહુ સરસ કહી દીધો છે कि आसमां से जमीन तक नक्शा होगा, आसमां से जमीन तक नक्शा होगा, जहां हमारे कदम होंगे वही रास्ता होगा. युवाओं તમે જ્યારે વાત કરજો તો યુવાનો ટ્રેકિંગ પર જશે ને તો એ દલિતાની શૈલી પર ન ચાલે, તેઓ દલિતાની શૈલીની આજુબાજુ ચાલશે, પોતાના રસ્તે ચાલશે, તેઓ એ શૈલી પર નહીં ચાલે, પણ તેઓ એ દલિતાની શૈલીની ધારા નહીં ચાલશે. એટલે તેઓ રસ્તો ભૂલી નથી જતા, પણ પોતે નવો રસ્તો શોધે છે. તો યુવાનો પર વિશ્વાસ રાખવાની બહુ જરૂર છે, પણ કોને ખબર કેમ આપણી જાતિમાં યુવાનોને બહુ ઓછું પ્રોત્સાહન આપવામાં આવે છે. અમે તો નસીબદાર છીએ કે ઈશ્વરભાઈ અમરભાઈ જેવા અમને માર્ગદર્શક મળ્યા છે અને તેમના પ્રોત્સાહનથી અમે આ 10 દિવસ ઉજવી શક્યા છીએ. પણ બીજે ઘણી જગ્યાએ આપણને આ વસ્તુ જોવા નથી મળતી. અમને એવું લાગે છે કે જો જ્ઞાતિમાં નવું કોઈ આવશે તો નવા વિચારો આવશે, અને નવા વિચારો આવશે તો ચોક્કસ જ્ઞાતિને એક નવી દિશા મળશે અને જ્ઞાતિ એક અલગ રસ્તા પર પ્રગતિના પંથે જશે એવું અમને લાગે છે. અને અમે તો વિનંતી કરી છે આપણા મોવડીઓને કે યુવાનોને બને એટલું પ્રોત્સાહન આપો. અમે એમ નથી કહેતા કે મને જાહેર કરીને બધાને બધી કમિશનો મળે, પણ નવા યુવાનોને લાવો અને નવા યુવાનોને પ્રોત્સાહન આપો, જેથી આપણી ભવિષ્યની સામાજિક પ્રવૃત્તિઓ છે એ સતત ચાલુ રહે. અને એમાં પ્રમાણે તો અમે મને યાદ છે કે અમારા પહેલા કાર્યક્રમ લાવ્યો હતો ત્યારે મેં એક સૂત્ર લખેલું કે યુવાનોની કાર્યકર્તી અને વડીલોનું શાણપણ જ્ઞાતિ પ્રગતિના આ બે મુખ્ય પરિબળો. પણ આપણી જાતિમાં અત્યારે શાણપણ યુવાનો દાખલો છે અને બીજા પ્રકારની કાર્યકર્તીઓ આ વડીલો દાખલો છે એ કાંઈક અજુગતું છે અને શરમજનક પણ છે. પણ પરિસ્થિતિ આ બદલાવી માટે આપણે હું તો મેં તો કહ્યું છે આપણી જાતિમાં ઘણા મોવડીઓને બહુ સલાહ આપવાનો એવો વાંધો છે કે તેઓ ખાલી સલાહ આપે બધાને. આપણે હવે બધા વસ્તુ આ મોવડીઓને કહી દેવું જોઈએ કે સત્ય ન હોય એ સંદેશાઓ હવે નહીં ચાલે, સત્ય ન હોય એ સંદેશાઓ હવે નહીં ચાલે, સેવાના આ આડંબરો હવે નહીં ચાલે, સંસ્થા અને સેવાના દાવેદારો આચરણ જોઈએ ઉપદેશ હવે નહીં ચાલે. તમારે હવે આચરણ કરવું પડશે, ઉપદેશ નહીં ચાલે. આપણે સ્પષ્ટપણે આ મોવડીઓને કહી જવાની હવે તમે આવી જોઈએ વાત યુવા પ્રગતિની છે. તો બહુ ટૂંકમાં કહી દઉં કે બ્રહ્મસિંહ નામના મહાસાગરમાં યુવા પ્રગતિ નામનું એક જહાજ લગભગ 10 વર્ષ પહેલા અમે સૌને મૂકેલું
આ જહાજ ઘણા વમળો અને તોફાની સમુદ્રના તોફાની મોજાઓ વચ્ચે પસાર થઈ અત્યારે ધીમી પણ મક્કમ ગતિએ પોતાના ધ્યેય તરફ આગળ વધી રહી. આના ટૂંકા નીચે જૈન યાત્રા અમે એના નાગરિકો છીએ અને દીવાદાંડી બની અમને માર્ગદર્શન આપી રહ્યા છે ઈશ્વરભાઈ અને અમૃતભાઈ અને આ જહાજ પોતાના ધ્યેય તરફ આગળ વધી રહી છે. અમારી સંસ્થા માટે હમણાં તમે વિચાર્યું કે દશામ દિવસ તમે ઉભી રહ્યા છો તો તમારો જે ધ્યેય છે તમે એ ધ્યેયને કેટલે સુધી પહોંચ્યા તો મેં એમને કીધું એ હકીકત છે કે નથી પહોંચ્યા અમે પરમ તૃપ્તિની શરત સુધી. એ હકીકત છે કે નથી પહોંચ્યા અમે પરમ તૃપ્તિની શરત સુધી. એ પણ સાચું છે કે અમે ત્યાગમાંથી બહાર આવ્યા છીએ. એ પણ સાચું છે કે અમે ત્યાગમાંથી બહાર આવ્યા છીએ. અમારો ધ્યેય છે પ્રગતિ સમાજ, અમારું સ્વપ્ન છે સમૃદ્ધ સમાજ અને એ સમાજ સમૃદ્ધ સમાજ માટેનું અમારું પ્રથમ પગથિયું એટલે આજનું વ્યાપાર દર્પણનું વિમોચન. અમે તો એથી પણ આગળ વધીને કહીએ છીએ કે આ વ્યાપાર દર્પણ થકી જો આપણે જ્ઞાતિમાં અને અંદર વ્યવસાય થશે તો ચોક્કસ આપણી જ્ઞાતિને ફાયદો થશે. પણ અમે તો એથી પણ આગળ વધીને કહીએ છીએ કે રોજગાર પણ આપણી જ્ઞાતિના લોકોને જ આપે. એનું એક બહુ સરસ ઉદાહરણ છે અજયનું. તેઓ બંને એટલા પોતાને ત્યાં માણસો નાખીને રાખે છે અને આનું અનુકરણ કરવાનું હું આપ સૌને પણ અપીલ કરું છું કે બને ત્યાં સુધી આપણે જ્ઞાતિના લોકોને રોજગાર આપો તો એનાથી આપણના જ્ઞાતિના ભાઈઓને ટેકો મળશે અને આપણે એક સમૃદ્ધ સમાજ જે આપણને સ્વપ્ન છે એને આપણે પૂરું કરી શકશું. અમે આ અપીલ સાથે હું અહીં મારું વક્તવ્ય હવે સમાપ્ત કરું છું અને હવે હું સંસ્થાના પ્રમુખ જૈન દાદાને આમંત્રણ આપીશ કે તેઓ શ્રી ઈશ્વર ભૈયાને પુષ્પ અર્પણ કરે. શ્રી જૈન દાદા. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ઉમેશભાઈ મુંશી આજના મુખ્ય મહેમાન શ્રી કિરણભાઈ ગેડાને પુષ્પ અર્પણ કરે છે. સંસ્થાના ખજાનચી શ્રી જગદીશભાઈ શ્રી મોહનભાઈ જોઈને મુખ્ય પંડિત શ્રી જગદીશભાઈ કિરણભાઈ ગેડા ના હસ્તે આપણે કરશું. શ્રી કિરણભાઈ ગેડા છે આપણે ઐતિહાસિક પ્રસંગ છે કારણ કે આ સમગ્ર ભારતમાં આપણી લાગે પ્રથમ વ્યવસાયિક માહિતી પુસ્તિકા છે અને એના દ્વારા આપણે જો કાંઈ જ્ઞાતિમાં વ્યવસાય વગર કરશું તો અમારી આ મહેનત અમને એવું લાગે છે કે લેખે લાગશે. જ્ઞાતિના સમસ્ત પ્રવૃત્તિઓ હતી જ્ઞાતિને આ પ્રથમ વ્યવસાય પુસ્તિકા અર્પણ કરી હતી. આની સાથે હશે અમે
જ્ઞાતિને એક બીજી નવી લાઈફ લાઈન કરીને એક બહુ અગત્યની બુક સમસ્ત જ્ઞાતિને અર્પણ કરીએ છીએ, જેનું વિમોચન શ્રી મોહનભાઈ જોગી કરશે. શ્રી ઈશ્વરભાઈ પડિયાર, સંસ્થા પ્રમુખ શ્રી જયંતભાઈ આકરા, શ્રી સુરેન્દ્રભાઈ ગેરા, શ્રીમતી શારદાબેન પડિયાર, મોહનભાઈ જોગી, અત્રે મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, ભૂપેન્દ્રભાઈ મારા મનના વિચારો હજી તો હું વિચાર કરું છું કે હું આજે આટલો સારો પ્રસંગ યુવા પ્રગતિનો છે, એટલે મારે ઘણા વખત પછી આ પ્રસંગ આવ્યો છે, એટલે મારે શું કહેવું એ હું જે વિચાર કરતો હતો એ જ વિચાર સંકેત કરશે એને બોલવા માંગ્યા. આટલી બધી અમારા વિચારની સામ્યતા છે. સાથે આજે 10 વર્ષ પછી આ વાત એકદમ દાગ લાગી છે, રિયલી સાચો દાગ લાગે છે કે આજે આપણા સમાજે, દરેક સમાજમાં આમ જ છે, પણ આપણા સમાજમાં તો ખાસ વધારે છે. યુવા શું છે, યુવાની કિંમત શું છે, યુવાની શક્તિ કેટલી છે, એ આપણે બિલકુલ જાણતા નથી. હું ખરેખર અવાજ કરીને આમ કહી શકું કે આજે આપણા સમાજમાં યુવાની શક્તિ કેટલી છે, યુવા શું કરી શકે, યુવા કેટલો આપણે રસ્તો બતાવી શકે, નવી શૈલીઓ પાડીને કેટલો રસ્તો બતાવી શકે, આ બાબત કમ્પ્લીટલી સદંતરપણે આપણે અજાણ છીએ. આજે આપણો આખો સમાજ આ બાબત અજાણ છે, કદાચ અજાણ છે, અથવા તો જાણી જોઈને એના પ્રત્યે ધ્યાન અપાતું નથી. આ વસ્તુ હકીકત છે. અને જો આપણો સમાજ આજની તારીખે આ વિચાર કરતો થશે તો સમાજનો ઉદ્ધાર, સમાજનું જે ભવિષ્યમાં સારું થવાનું છે એ બધું ત્યાર થતી થશે. પહેલા સમાજે આ વિચાર કરવાનો છે કે યુવા આપણને શું આપી શકે છે અને યુવા પાસેથી આપણે શું લેવું જોઈએ. સ્વામી વિવેકાનંદ 16 વર્ષની ઉંમરે કન્યાકુમારી ગયા, કેમ કે ગુરુજી પાસે એમણે થોડું જ્ઞાન મેળવ્યું, પરંતુ એનાથી એટલો બધો સંતોષ ન થયો, એટલે તેઓ કન્યાકુમારી સુધી ગયા અને ત્યાં દરિયો જોયો અને દરિયામાં ખાબક્યા. કેટલી ઉંમર? 16 વર્ષની ઉંમર. અને દરિયો તરી અને પથ્થર છે, પહાડ છે, ત્યાં અત્યારે એનું સ્મારક છે, ત્યાં સુધી પહોંચ્યા અને ત્યાં 2 કે 3 દિવસ સુધી એકાંતમાં ધ્યાન કર્યું. અને ત્યાં પછી ફરીવાર આવી અને એમને ધર્મમાં આટલું બધું પોતે જ્ઞાન મેળવ્યું અને સમાજને જ્ઞાન આપ્યું. એટલું જ નહીં, પણ એમને વિશ્વ ધર્મ પરિષદ કેટલી ઉંમરે એમને વિશ્વ ધર્મ પરિષદમાં વ્યાખ્યાન આપેલું. હું નથી માનતો કે 28 કે 30 વર્ષથી વધારે એની ઉંમર હતી, તો એ શું હતા? એ યુવા હતા કે નહીં? સંત જ્ઞાનદેવે 21 વર્ષની ઉંમરે સમાધિ લીધી, એટલે કે એમનું જીવન સંપૂર્ણપણે આટોપી લીધું 21 વર્ષની ઉંમરે. અને એ દરમિયાનમાં યુવાન વયમાં એમને કેટલું જ્ઞાન આપ્યું હશે કે જે આપણે સર્વે જાણીએ છીએ. કેટલાક ધર્મના પુસ્તકો લખ્યા. 16 થી 21 વર્ષની ઉંમરની વચ્ચે અગર દુનિયાભરમાં આટલું ધર્મનું જ્ઞાન કોઈ ફેલાવી શકતો હોય તો આ યુવાને આપણે
યુવા હંમેશા આપણા સમાજને મોખરે જ રહ્યું છે. હંમેશા તમે સ્વતંત્રતાની લડતનો ઊંડો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે એમાં સર્વપ્રથમ મોખરે ચાલનારા ફક્ત યુવાનો જ હતા, ફક્ત યુવા જ હતા. શહીદ ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદ કેટલી ઉંમર હતી એમની? દેશ માટે આટલું કરી ચૂક્યા કે જ્યારે એ વખતે 50, 60 કે 70 વર્ષના માણસે પોતાની જિંદગી વચ્ચે નહોતું કર્યું, એ આટલી નાની ઉંમરમાં એ લોકોએ કરી બતાવ્યું. તો આ યુવાની તાકાત કેટલી છે? આ યુવાની તાકાત આપણે તેની નોંધ લેવી જોઈએ. અને દરેક સંસ્થામાં જ્યારે મોટી મોટી સંસ્થાઓને બોલાવવામાં આવે છે ત્યારે યુવા પ્રગતિને કે યુવાની કોઈ પણ સંસ્થાને સંપૂર્ણપણે નિગ્લેક્ટ કરવામાં આવે છે. તો આવી જાતનું ક્યારે પણ ન બનવું જોઈએ. હું જ્ઞાતિના મૌર્યોને વિનંતી કરીશ કે તેઓ જ્યારે જ્ઞાતિની પ્રગતિનો કોઈ પણ વિકાસ કાર્યક્રમ બનાવવા માંગતા હોય ત્યારે તમે તમારી સાથે યુવાઓને રાખજો. બસ આટલી જ વિનંતી કરીશ. આભાર અમિતકુમાર. યુવાઓની વાત કરી છે તો અહીં આપણે યુવા કાર્યકર્તા વિજયભાઈ બેઠા છે. હું અમને નામ વિજયભાઈને બે શબ્દો કહેવાનું વિજયભાઈ. જય શ્રી કૃષ્ણ. આજના ઉપસ્થિત મહાનુભાવો તથા અહીંયા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, જે કાંઈ હમણાં 2-5 મિનિટ પહેલાં વિમોચન થયું એ વિમોચન કરતાં કદાચ 1 મિનિટથી ઓછો સમય લાગ્યો હતો, પણ એ કાર્ય પૂરું કરતાં આપણા જ્ઞાતિના યુવાન ભાઈઓને ઘણો સમય લાગ્યો હતો. એટલે આ જે કાંઈ આપણે આજે વિમોચન છે તમારા હાથમાં આવશે તો તમને ખબર પડશે કે આ વસ્તુ કેટલી ઉપયોગી છે. અને એ વસ્તુ પાછળ એ વસ્તુને આજનું રૂપ આપવા માટે થઈને આપણા ભાઈઓએ કેટલી મહેનત લીધી છે એનો પણ તમને અંદાજ આવી જશે. બીજું ખાસ જણાવવાનું કે આજે આપણી જ્ઞાતિ ભાઈઓ જે કાંઈ છે એ લોકોને સર્વને ખબર છે કે યુવા પ્રગતિ, અને હું દર વખતે જણાવું છું કે યુવા પ્રગતિની જે રચના આપણા બ્રહ્મક્ષત્રિય સમાજમાં થઈ છે એની વસ્તુ બરાબર ક્રાંતિ છે. કારણ કે એ લોકોએ જે કંઈ પ્રોગ્રામ આપણને આપ્યા છે તે અત્યાર સુધી અગાઉ આપણે ક્યારેય એવા પ્રોગ્રામનો વિચાર કર્યો નહોતો. અને એ પ્રોગ્રામ લોકોને પોતાની સ્વેચ્છાએ ગમે છે. એમાં આમંત્રણ આપવા જેવું નથી પડતું. અમુક એવો વર્ગ છે કે જે જ્ઞાતિની વિમુખ હતો, એ વિમુખ વર્ગને આવા યુવા પ્રગતિના કાર્યક્રમોએ સન્મુખ કર્યો છે. એટલે એ રીતે એ બહુ મોટી ક્રાંતિ કરે છે. અને ઘણા સારા પ્રોગ્રામ આપ્યા છે. દાંડિયા રસનો પ્રોગ્રામ છે, સ્વચ્છ સંધ્યા છે, નાટકની કોમ્પિટિશન. એટલે આવા કાર્યો જ્યારે યુવા પ્રગતિ કરે છે ત્યારે આપણને ફરજ બને છે કે સંપૂર્ણ રીતે એમને સહકાર આપવો. અને તમને એમ થશે સહકાર કેવી રીતે આપવો? હવે જે કંઈ કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમની અંદર યુવા પ્રગતિના કોઈ પણ કાર્યકર્તા તમારી પાસે આવે તો તમે પોતે પણ સહકાર આપો અને બીજા 4 જણાને તમે કહો કે ભાઈ આમાં આપણે આ રીતે આ લોકોને ઉપયોગી થઈ શકીએ એમ છીએ અને આને સહકાર આપી શકીએ એમ છીએ. જેથી કરીને યુવા પ્રગતિનો જે ઉત્સાહ છે એ વધશે. અને એ આપણી એક નૈતિક ફરજ બને છે કે આપણા ભાઈઓ આપણા માટે જ કરે છે. આપણને આપણા જે જ્ઞાતિના બાળકો છે આવા પ્રોગ્રામથી એ લોકોને કેવું સરસ મજાનું પ્લેટફોર્મ મળે છે. અને એ પ્લેટફોર્મ થકી એ લોકો ભવિષ્યની અંદર કદાચ પ્રોફેશનલ સ્ટેજ શોમાં પણ જઈ શકે. અને એ વસ્તુ જે અહીંયાથી એ લોકોને જે પ્લેટફોર્મ મળે છે એ બહુ મહત્વનું છે. એટલે જે કાંઈ એમના કાર્યો છે એ બધા યુનિક છે. આપણે જે જ્ઞાતિની સંસ્થાઓ જે રેગ્યુલર કાર્યક્રમો કરે છે એની કરતાં તદ્દન અલગ પ્રકારના કાર્યક્રમો કરે છે.
એટલે બની શકે ત્યાં સુધી આપ સર્વ ભાઈઓ અને બહેનો આવા યુવા પદ્ધતિને આપણા ભાઈઓને સહકાર આપશો. આ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. જય જય. શ્રી સમસ્ત બ્રહ્મક્ષત્રિય યુવા ટ્રસ્ટી મુંબઈ આયોજિત વ્યાપાર વિમોચન તથા પુસ્તિકાનું વિમોચન તથા આજના સમારંભ પ્રમુખ સેવા કલ્યાણ શારદાજી તથા અન્ય મહાનુભાવ. માનવ જીવન એ પ્રભુની મોટી કૃપા છે. તેનો સદુપયોગ થવો જોઈએ. સારું ભલાઈનું કામ કરીએ, કોઈને દુઃખ થાય તેવું ન કરીએ, પ્રેમપૂર્ણ વ્યવહાર રાખીએ, ધન મન અને ધન જ્યારે સારો સમય હોય ત્યારે તેનો સદુપયોગ કરીએ. રૂપિયા જેવો માણસ 30મી તારીખે પરચુરણ જેવો થઈ જાય છે, એટલે કે એને વૃદ્ધાવસ્થા. સાધન અને સગવડમાં પોતાને પણ ખબર ન પડે એ રીતે અગવડમાં અટવાઈ જાય છે. સ્થળ કપડ ખાવા દાવામાં ખરાઈ જાય છે. સોનાનો માણસ પિત્તળનો થઈ જાય. થોડા કપડને વાત કરીએ તો અહીં માણસ છે, માણસાઈ નથી. એક બેગ પર નીંદવાની ચાબુ છે, પણ ચંદન લેખ ક્યાંય નથી. માણસ માત્ર શાંતિ મંત્ર છે, પણ શાંતિ વિના નથી. માણસ જમતીને ક્યાં બેસતો નથી, બેસવા લેતો નથી. બેસીને વિના એને ચેન પડતું નથી. શાંત સરોવરમાં કાંકરા નહીં, પથ્થર જે જ્ઞાતિ કાર્યકર્તાઓને ઈશ્વર બળે પ્રતિ આપવામાં આવે છે તેની જાહેર કરીશું. 12 સેવાની જે જ્ઞાતિ ગૌરવ શ્રી ચંદ્રકાંત દયાળ ક્ષત્રિય કાકારિયા મૂળ વતન મોરબી નદી આંગો અભ્યાસ ડિપ્લોમાની જણાવીને ગુજરાતી સામાયિક સાપ્તાહિક અને જાતીય મુખપત્રોના પ્રકાશનમાં 1968થી અત્યાર સુધી સક્રિય રહ્યા છે. હાલમાં અમદાવાદ ખાતે જનકલ્યાણ અખંડ આનંદ એવા 25 સામાયિકોમાં સમાજને ગૌરવ મળે તેવું પ્રદાન કરે છે. ગુમાસ્તા મહામંડળના મંત્રી ઉપપ્રમુખ તરીકે 15 વર્ષથી કાર્યરત, ગુમાસ્તા ઉદ્યોગના તંત્રી અને સંચાલક તરીકે કાર્યરત. ઉપરાંત તેઓ બ્રહ્મસૂત્ર હિતેશજીના વિકાસ માટે સદા ઉત્સુક અને કાર્યશીલ છે. બ્રહ્મસૂત્ર હિતેશજી પરિવારને છેલ્લા 23 વર્ષથી વિકાસ સિદ્ધિના યશપાતી તંત્રી છે. જ્ઞાતિ માટે તેમની 30 વર્ષની પત્રકારત્વ ક્ષેત્રની કામગીરી ગૌરવરૂપ છે. તેમની આ અમદાવાદ સેવાને ધ્યાનમાં લઈ શ્રી ચિમરા વેલાના હસ્તે જ્ઞાતિ ગૌરવ માટે આ એવોર્ડ એનાયત કરતા અમે સહર્ષ અનુભવીએ છીએ. 12 હડપ્પા સેવા સ્મૃતિ ચિહ્ન 1998 શ્રી બધા માર્ગની સભામાં મુંબઈ 19/4/1998 રવિવાર 12 હડપ્પા સેવા સ્મૃતિની નાગર પરિવાર તરફથી શ્રીમતી શારદાબેન ઈશ્વર કર્યા છે. શ્રી ચિમરા વેલાને આમંત્રણ આપી કુટુંબ કલ્યાણ ક્ષત્રિય 12 હડપ્પા એવોર્ડ આપો. શ્રી ચિમરાભાઈ શ્રી ચિમનભાઈ તેમને પુષ્પહાર અર્પણ કરશે. શ્રી ચિમનભાઈ ચિમનભાઈ પુષ્પહાર અર્પણ કરશે. આવો શ્રી બ્રહ્મક્ષત્રિય માર્ગદર્શનના તંત્ર શ્રી રઘુભાઈ નિર્માણને આપવામાં આવે છે. 12 હડપ્પા સેવા સ્મૃતિ જ્ઞાતિ ગૌરવ શ્રી જગદાલ નિયમત મૂળ વતન ચિકન સૌરાષ્ટ્ર ગુજરાત હાલ મુંબઈ કરી રહ્યું છે. દેવાભાઈ બંગડી ઉદ્યોગ સંકળાયેલા છે, પણ જ્ઞાતિના કાર્યો માટેનો તેમનો ઉત્સાહ અને ફાળો સમાજ માટે ગૌરવ છે. સેવા નહીં ફરજ તરીકેની તેમની સામાજિક પ્રવૃત્તિઓ શ્રી સફળ સમાજ રોજગાર પંચ પિત્રોડિયા સમાજ ટ્રસ્ટ અને શ્રી બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. 1982માં પટેલ સંદેશ દ્વારા તેજાબી કરાવની જ્ઞાતિ પ્રગતિ અને વિચારોનું મંથન કરાવવા હાલ બ્રહ્મક્ષત્રિયના તંત્રી છે. જ્ઞાતિ મુખપત્રને સમાજમાં 800 ચાલતા તેઓ સમાજનું પ્રતિબિંબ એમાં પાડવામાં માને છે. વૃદ્ધ અને દુષ્કર્મ નિર્ણય તેની તંત્રીની પ્રતિભા નિર્માણ કરે છે. વિશ્વતાપૂર્વક જ્ઞાતિ સેવાની ઉપલબ્ધિઓ માટે શ્રી ઈશ્વર પડિયાના હસ્તે જ્ઞાતિ ગૌરવ માટે એનાયત કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. 12 હડપ્પા સેવા સ્મૃતિ ચિહ્ન 1998 શ્રી બીજા માતુજી સંભાળના તારીખ 19/4/1998 રવિવાર 12 હડપ્પા સેવા સ્મૃતિ નાગન પરિવાર તરફથી શ્રીમતી શારદાબેન ઈશ્વર બન્યા. હું ઈશ્વરભાઈને આમંત્રણ આપીશ કે તેઓ પુષ્પહારથી શ્રી વજુભાઈ નિર્મળનું સન્માન કરે અને ત્યારબાદ તેઓ 12 હડપ્પા એનાયત કરશે શ્રી વજુભાઈ.
ભાઈ આપણે ખબર પડો प्रमुख श्री ईश्वरभाई परिया, आमंत्रित मेहमानों, संस्था प्रमुख श्री तथा भाई और बहनों, મને બરાબર ખ્યાલ છે કે આજથી 17-18 વર્ષ પહેલા સ્વર્ગસ્થ વલ્લભદાસ ઠાકરા અને હું શ્રી ઈશ્વરભાઈ પડિયાની એક મુલાકાત માટે ગયા હતા નાયલોન હાઉસમાં. તે ઈશ્વરભાઈ પડિયાએ પોતાની એક મુલાકાતમાં એક વાત કહી કે આપણા સમાજમાં જ્ઞાતિ દાતાઓનું સન્માન થાય છે એ થવું જોઈએ, પરંતુ નાના કાર્યકરોનું શું, તેઓ પણ જેટલા સન્માન દાતાઓ જેટલા સન્માનના અધિકારી છે એટલા સન્માનના અધિકારી આ નાના કાર્યકરો પણ છે. અને તે બાબતમાં સમાજે કંઈક વિચારવું જોઈએ એવું એક સૂચન શ્રી ઈશ્વરભાઈએ કર્યું. એ પછી એમને જ્યારે સમય મળ્યો ને જ્યારે એમને અમલમાં મૂક્યો ત્યારે 5 વર્ષ પછી એમને ઉત્તર ગુજરાત માટે સારા કાર્યકરો અને જે પ્રથમ કક્ષાના કાર્યકરો માટે વર્ષ દરમિયાન નાયક પ્રસંગની પણ એમને જાહેરાત કરી. અને આ રીતે પોતે ઈશ્વરભાઈ જે વિચારે છે એ સમાજમાં કરી બતાવે છે એ ઈશ્વરભાઈની એક મોટી ખૂબી છે. આજે પત્રકારોને અમને યાદ કરીને ભરતબા સ્મૃતિ અમને એવોર્ડ અમને નવાજ્યા એ બદલ હું ખરેખર નાયક પરિવારનો આભારી છું. પત્રકારિતા એક જ્ઞાતિ સેવા તો છે, એ રીતે અમારી એક રોજી અને રોટી છે, એટલે અમે કંઈ જ્ઞાતિ સેવા કરી એવું નથી રાખતું. એ કર્તવ્ય છે અને એ કર્તવ્ય અમે તટસ્થપૂર્વક ભવિષ્યમાં પણ બજાવતા રહીશું એવી અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ. જય હિન્દ. माननीय समारोह प्रमुख श्री ईश्वरभाई पडिया, अतिथि श्री जीवनभाई भेड़ा, संस्था प्रमुख श्री जयंतभाई आकरा, मंत्री श्री भूपेंद्र लिया, अमृत कुमार ने हिम्मतभाई तथा चंद्रकांतभाई पति तथा सर्व महानुभाव तथा ज्ञाति आज रोज મને હરખવા એવો સ્મૃતિ એવો મળ્યો છે જેનો મને હરખ છે. આ હરખવા મારા દાદાના લાડકી બનતી હતા, મારા પરિવારના તેઓ ખૂબ જ પ્રેમાળ અને દયાળુ સ્વભાવના તથા દમ વગર જે મોડે હોય તે ઓછે આવે એવા નિકાલક સ્વભાવના હતા. તેઓએ દેવળિયા ગામમાં ખૂબ જ સુંદર સેવા કાર્ય કર્યું છે. અન્ન સહાય, કપડા સહાય તથા આર્થિક સહાય ખૂબ જ કરી છે. દર વર્ષે શ્રાવણ માસમાં તેઓ હતું દેવળિયામાં જ હોય ત્યાં નાના માણસોનું ખૂબ જ ઉમદા કાર્ય કર્યા છે. કોઈ જાતના નાશ જાતના ભેદ વગર કોઈ પણ જાતની જાહેરાત વગર કર્યા છે. આવા હરખબાના સત્કાર્યની સુવાસ મને આજના આ એવોર્ડમાં પ્રસિદ્ધિ થાય છે અને અનુભવ છું આ સુવાસ એમના સત્કાર્યોની. એ આ એવોર્ડ મેળવવા બદલ હું ધન્ય અનુભવું છું અને ઈશ્વરભાઈ પડિયાના બિંદુને હું આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. આજના આપણા મુખ્ય મહેમાન અને વિમોચન કરતા શ્રી જીવનભાઈ ભેડાને મોહમ્મદ રફીક તેઓ બેઠક છે. જીવનભાઈ ભેડા. મહેરબાન પ્રમુખ સાહેબ, સંસ્થા પ્રમુખ ઈશ્વરભાઈ, અમૃતભાઈ, મોહનભાઈ, ચંદ્રકાંતભાઈ, વલ્લભભાઈ, મહેન્દ્રભાઈ, આપ સૌ ભાઈ બહેનો, બાળકો, આજનો પ્રસંગ યુવા પ્રગતિ એ જે કાર્ય કર્યું છે એ બિરદાવવા જેવું છે અને એનો અનુકરણ કરી સમાજમાં યુવા પ્રગતિને યુવાજનને પ્રોત્સાહન મળે
પ્રગતિ કરે એ રીતના આપણે બધે વર્તવાનું છે. તો યુવા પ્રગતિ આગળ આવશે. બાળકો ભવિષ્યના નાગરિક છે અને આવા પ્રોગ્રામ જો કરી શકશે, બોલી શકશે તો એ ધીરે ધીરે સમાજનો બહુ જ કામ કરી શકશે. તન મન ધનથી સેવા જીવન સુધી કરવી એ સમાજનો ઋણ છે. એ જ્યાં સુધી એનું કર્તવ્ય પૂરું ના થાય ત્યાં સુધી જીવન છે ત્યાં સુધી તન મન ધનથી સમાજની સેવા કરવી એ દરેકની ફરજ છે. જેઓ આ રીતે વર્તશે તો સમાજ કદી દુઃખી થાય નહીં અને સમાજની લાગણી એકબીજાના પ્રેમથી આત્મીયતા કેળવશે અને આત્મીયતા કેળવશે તો આ બુક લખેલી બુક છે એમાંથી કામ આવશે. તેથી આપણે સમાજના માણસોને યોગ કઈ રીતે ઉપયોગી થઈશું સમાજના માણસોને એ આમાંથી બધું જ મળી રહેશે. એટલા માટે આ બુક બનાવી છે એનો સદુપયોગ થાય એવું દરેકને પ્રાર્થના કરું છું. બીજું યુવા પ્રગતિએ એ પ્રગતિ કરી છે અને મને આપી માન આપ્યું છે એ બદલ હું આભાર માનું છું. અમારા કાર્ય પાછળ જે અમે યોગદાન કરે છે તેવા અમારા કમાયાની ચીજ આપણે અપાવે અને દીપાવે એવા અમારા સંસ્થા પ્રમુખ શ્રી જૈન દ્વારા હું આમંત્રણ આપીશ કે સંસ્થા જે છે સંસ્થાને બધી ગ્રહણ કરી છે આપણે જે શબ્દ કહી શ્રી જૈન દ્વારા માનનીય સમારંભ પ્રમુખ શ્રી સોયા કન્યા શ્રીમંત મધેરા આમંત્રિત મહેમાનો જ્ઞાતિજનો વ્યાપાર સરપંચ જે અમે તમારી સમક્ષ રજૂ કર્યું છે તે પાછળ કેટલો સમય અને કેટલો ભોગ અમે આપ્યો છે તે અમને ખબર છે. વ્યાપાર સરપંચ એ યુવા પ્રગતિની ફર્સ્ટ બેબી કહેવાય જોવા જઈએ તો, પણ એમાં અમે જોઈએ કેટલો જે જ્ઞાતિજનો તરફથી જે સહકાર મળવો જોઈએ, જે અમે આશા રાખી કે આ વ્યાપાર સરપંચમાં અમે કમસે કમ 1000 થી 1100 એન્ટ્રી લઈ એ જો 10,000 પુસ્તક 10,000 ગ્રંથ તૈયાર કરશું જ્ઞાતિ માટે જે આપણી જ્ઞાતિ સમૃદ્ધિમાં કામ લાગશે, પણ અમે એ તાકીદને પહોંચી ના શક્યા. કારણ કે ઘણી જણાને અમને મીઠો આવકાર મળ્યો પણ મીઠો જાકારો પણ મળ્યો કે અમને આ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ નથી. જો આ રીતે આપણે જ્ઞાતિ કાર્યોમાં ઇન્ટરેસ્ટ ન લઈએ તો આપણે જે જ્ઞાતિ સમૃદ્ધિની વાત કરીએ છીએ તો આપણે એમાં કેટલો હદ સુધી આગળ વધી શકશું. તો હવે નેક્સ્ટ અમારો જે પ્રોગ્રામ છે જે અમે લોકો વિચાર્યો છે કે જો આ તક જે લોકો ચૂકી ગયા છે જ્ઞાતિમાં સાથ આપવાની, જ્ઞાતિ સમૃદ્ધિમાં પોતાનું નામ નોંધાવવાનું, અમે લોકોએ ટ્રેડ ફેર અરેન્જ કરવાનો વિચાર કર્યો છે. એક આપણા જ જ્ઞાતિના બધા જે બિઝનેસમેન છે જે પોતે પ્રોડક્ટ કરે છે એને ટ્રેડ ફેર અરેન્જ કરવાનું વિચાર્યું છે. એવી વ્યક્તિ જે પણ જેમને પણ કંઈ ઈચ્છા દર્શાવી હોય છે, જેમને મને કહેવું હોય તો એ મારો કોન્ટેક્ટ કરે અને આ ટૂંક સમયમાં જે થોડા લોંગ પીરિયડમાં પણ વી આર ગોઈંગ ટુ અરેન્જ ધીસ પ્રોગ્રામ. થેન્ક યુ. જયંતભાઈ તમે કદાચ જોઈ રહ્યા પણ એને વસ્તુ જાહેર કરવાની રહી જે અમે આપણી જાતિનો પ્રથમ રાષ્ટ્રીય યુવોત્સવનું આયોજન પણ કરી રહ્યા છીએ જે સમગ્ર ભારતના આપણા જેટલા બી જ્ઞાતિ સંસ્થાઓ છે કે જેટલા બી આપણા મોટા ગામો છે એમાં બધા સાથે લઈને રાષ્ટ્રીય યુવોત્સવનું આયોજન પણ કરી રહ્યા છીએ. અમે આ પ્રવૃત્તિ જ્યારે ચાલુ કરી છે ત્યારથી અમને સતત પ્રેરણાનું ઝરણું વહેતું રહ્યું છે અને એ પ્રેરણા ઝરણું શ્રી ઈશ્વરભાઈ તરફથી અમને સતત વહેતું રહ્યું છે અને અમે આ ઝરણામાં હંમેશા તૃપ્ત રહ્યા છીએ. એટલે અમને ક્યારે પણ કોઈ પણ પ્રવૃત્તિઓ આવે તો એમાં ભેગા હોય અને કીધું કે ભાઈ આવી રીતે અમારે પ્રવૃત્તિ કરવી તો એક બે વાર અમે કીધું કે ભાઈ આ વસ્તુ કંઈ બરાબર નહીં, તમે આવું કરો બહુ તકલીફ થશે, પણ એને માણસની જીદ હોય એની કારણે વળી
લંબી જોકે એટલે અમે જે નહીં ભાઈ અમે ગમતું તો ઠીક છે કરો પણ એ સીધા પછી સતત અમને પ્રોત્સાહન આપે અને સતત અમારી સાથે હોય કે નહીં ભાઈ શું શું તમે નહીં બરાબર છે કેમને બોલ્યું હવે શું કરવાનું છે આમ કરો સતત ઈશ્વરભાઈ તરફથી અમને પ્રોત્સાહન મળતું રહ્યું છે અને આજે 10 વર્ષે અમે જે સ્થાન પર છીએ એમાં એમનો ફાળો પણ કાંઈ નાનકડો નથી યુવા પ્રગતિનો ફાળો 50% હોય તો 50% ઈશ્વરભાઈને અમૃતભાઈનો ફાળો છે આ અમારી પ્રગતિમાં હું અમારા આવા પ્રેરણા સ્ત્રોતને અને આપણા નાની દ્રષ્ટિ શ્રી ઈશ્વરભાઈને સૌ સ્થાનેથી સંબોધન કરવાનો આમંત્રણ આવું છું શ્રી ઈશ્વરભાઈ ભૈયા આ સંસ્થાના યુવા પરિષદના પ્રમુખ અને જ્ઞાતિના પાર્ટી સેવક જયંતભાઈ અને આ સંસ્થાના યુવરાજ સુધીરભાઈ જગદીશભાઈ મિશ્રા અને આજે ખૂબ જ મહેનતને અંતે જે દેશ બહાર પાડી છે જે આપણા દર્પણ એના વિમોચન કરતા જીવનભાઈ અમરકુમાર બા હરપા મુખ્યમંત્રીના સન્માની ચંદ્રકાંતભાઈ ખત્રી વધુભાઈ નિર્મળ હિંમતભાઈ સરદારભાઈ મોહનભાઈ મની બાબા વિજયભાઈ જગત કચ્છી ઘટના કચ્છી મંગલભાઈ મધુભાઈ શુક્લા મારા જમાઈ પ્રભુ ગોપીનાથ અરવિંદભાઈ અને ઉપસ્થિત પાલન બહેનો आता है याद मुझको मेरा बचपन आज सुजीत पर खेला आज હોળની અંદર 30 ટીઓને પાનેતર નું નાટક સૂર્યાસનથી બદલાયું હતું ત્યારે હું ભૂપેન્દ્રભાઈ જેટલો જ નાનો હતો રસિકભાઈ આજે યાદ આવે છે વધુભાઈ એને યાદ આવે છે અને કલ્પના હતી કે 20 વર્ષ પછી હું આ હોલની અંદર એક સમારંભ પ્રમુખ તરીકે આવ્યો યુવા પ્રગતિના આ માન માટે આજે માટેનો ઋણી છું બીજે નંબરે અને આ પ્રોગ્રામ યુવા પ્રગતિનો થોડો ફેરાઈ ગયો એની પાછળ બહુ મોટું કારણ હતું એ કહેવત છે કે નાના હતા ત્યારે રહેતા અને માં યાદ હતી ને હવે રહીએ છીએ માં યાદ આવે ત્યારે એવું આવે આ ફરક આપણા યુવા પ્રગતિના યુવરાજ ભૂપેન્દ્રભાઈના મદદ થોડા દિવસો પહેલા મહિના પહેલા તે હું શીખ્યું જ્યારે માં જનની જે શબ્દ હોય છે એ શબ્દ દરેકના હૃદયમાં મનની અંદર ભાવનામાં સંચાયેલો છે જેને રાત દિવસ જોયા વગર પોતાનો ધંધાની ઉપેક્ષા કરી છે એવા
યુવા પ્રગતિના સંપૂર્ણ ટીમના જયંતભાઈ અને સંજયભાઈ, તો એક મિનિટ બધા ઊભા થઈને આપણે ભૂપેન્દ્રભાઈને મંડળને એક મૌન શ્રદ્ધાંજલિ આપીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજું, આજે બ્રહ્મક્ષત્રીના તંત્રી અને ઋષિના તંત્રી બેને એમને માતુશ્રી અને બાનાને ઓળ આપવામાં આવ્યો છે. બંનેના વ્યક્તિત્વમાં જમીન અને આસમાન જેટલો ફરક છે. વજુભાઈ બહુ સ્પષ્ટ વક્તા, બહુ સાચા અને જેને સારી ભાષામાં કહેવું હોય કે ખોટાને ક્યારેય પણ સાથ અને સહકાર ના આપે. હું હંમેશા કહેતો આવ્યો છું કે ક્યારેક ઈશ્વરભાઈ પરિવારથી પણ કોઈ ભૂલ થઈ ગઈ હશે તો વજુભાઈ સામે હશે અને મને પૂરી ખાતરી છે. વજુભાઈ જે શરૂઆત કરી છે સતી સંદેશથી આ સુધીમાં, એમણે એવા જગત પ્રશ્નો આજથી 14 વર્ષ પહેલા ગાંધી સમક્ષ મૂક્યા છે, હિંમત કરીને નિરખી. મને એમના માટે ખૂબ ગર્વ છે. સાચું કેવું આ જમાનામાં એક અભિશાપ છે, પણ વજુભાઈ એ અભિશાપ માનતા નથી. અને મારા માટે પણ ગરમીમાં મંડળ જ્યારે હું પ્રમુખ કરું ત્યારે ખૂબ લખેલું. આવા વજુભાઈ ને આગળ કરતા મને માન અને લાગણી થઈ છે. ચંદ્રકાંત પટેલ હિતેશના હિતેશી છે. એમની પદ્ધતિ બહુ નિરાળી છે. તેને ભૂતકાળ જોયો છે. કોઈને સુધારવાનું નથી, બધું આમ જ રહેવાનું છે. અને આપણે કોઈને સુધારનારા, પણ આવા બંને તંત્રની એક વિશેષતા છે કે બંને તંત્રી વિરોધાભાસ છતાં પણ બંનેના ધર્મપત્નીનું નામ પ્રફુલ્લા છે. આ એક જુગારનો જોગ છે. અને આ પ્રફુલ્લા, બંને પ્રફુલ્લા મેં હંમેશા એમને સાથ, સહકાર, હિંમત, પ્રોત્સાહન અને કંઈક આઈડિયા પણ આપતા હંમેશા. તો ચાલો એમને પણ આપણે બધા કાર્યોથી વધારીએ. ત્રીજે નંબરે તો જયંતભાઈ વાત કરી, તો ભૂપેન્દ્રભાઈ વાત કરી. તો વાતાવરણ આપણી જાતિનું નિરાનું દેખ્યું છે. મંગળભાઈ કામ ન કરો તો ચાલશે, સામેની ટીકા કરો ને એ કામ જ છે. આ ટાઈપનું વ્યવહાર, વર્તન અને વાણી થઈ ગયા છે. ટૂંકામાં કેવું હોય ને તો એટલું કહી શકાય એક કવિની ભાષામાં, પંખી મરે કે જીવે, ફૂલ કરે કે ખીલે,
બાગને સમજવું, ના અહો ના અરે. આ જ્ઞાતિ બાગની અંદર, જ્ઞાતિની તળોની અંદર આ જે પદ્ધતિ, આ જે વ્યવહાર ચાલુ આવ્યો છે, એનું દુઃખ છે કે એના માટે કંઈ નથી કરી શકતા. અમે નટુભાઈ ફર્યા 2 મહિના પહેલા આવ્યા, એને ઘણો બહુ આપો કાઢ્યો. મેં એટલું જ કીધું, નટુભાઈ હાથના કરેલા હરિયવાયદા ભૂલ થઈ જતી હોય છે, પણ એને સુધારવા માટે જ્ઞાતિને ભોગવવું પડે છે. એક સમૂહ લગ્ન 20 તારીખે થાય છે, 23 તારીખે બીજા સમૂહ લગ્ન થાય છે. કોના જોડે? માત્ર દાતાઓને જોડે. તો કોઈ દાતા એમ નથી શકતો કે સંપર્ક સમાજ છેલ્લા 20 વર્ષ થયા સમૂહ લગ્ન કરતો આવ્યો છે. તમે શા માટે કરો છો? શાળાની સૂચનની વાત જવા દો, ઉપરથી પોતાનું યોગદાન આપે છે અને આના માટે ટૂંકા સમયમાં વીર વલ્લભ સેવા સેના બની ગઈ છે. વલ્લભભાઈ અને મોહનજીભાઈ મેરે આ દિશામાં પોતાનું યોગદાન આપેલું છે અને એમાં ધીમે પૂર્વનું કામ મારી પર સોંપવામાં આવ્યું છે. કે મોહનજીભાઈને હાજરીમાં કહું છું કે ગીત જે સર્જેલો છે એ હંમેશા પગડી રહેશે અને જ્ઞાતિને પ્રકાશ આપતો રહેશે. યુવા પ્રગતિ જે સુંદર કાર્ય 26 પાઠ પાડ્યા છે. કોમ્પ્યુટર, ડોક્ટર, બેંગલ, ડેકોરેટર, બિલ્ડર, જ્વેલર, એટલી બધી સુંદર તમે આયોજન કર્યું છે. એના માટે ખૂબ ખૂબ વધામણા. અને આવું સારું કાર્ય કરતા રહ્યો, ઉત્તર પ્રગતિ કરતા રહ્યો એ શુભકામના આપું છું. અને ભૂપેન્દ્રભાઈ જે જેનું કામ કરશે, જયંતભાઈ જે જેનું કામ કરશે એ કરવાના છે. તમે આગળ વધતે જાઓ. યુવા પ્રગતિ હંમેશા સાથે છું. આ મારો તમને બોલ છે અને આજે સંસ્થાને ફૂલની બાંગડી રૂપે 21,000 રૂપિયાની ધનરાશિ જાહેર કરી છે. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત. આભાર. જ્ઞાતિ દ્રષ્ટિ શ્રી ઈશ્વરભાઈનો સંસ્થા તેમના અનુદાનનો સરળ સ્વીકાર કરે છે અને શ્રી આજના મુખ્ય મહેમાન શ્રી ચીની વાઘરિયા તરફથી ₹7,500 એકનું અનુદાન જાહેર કરવામાં આવે છે. ધન્યવાદ. સંસ્થા તેનો સરળ સ્વીકાર કરે છે અને હવે બહુ જ ટૂંક સમયમાં હું આભાર વિધિ અહીં પૂરી કરી અને આપણે ફરી એકવાર ગીત સંગીતના કાર્યક્રમમાં ફરી એકવાર આપણે સામેલ થશું. હું આભારી છું આજના સમારોહ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈનો, આજના મુખ્ય મહેમાન શ્રી ચિન્મય બેડા
અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનો બિરલા માતૃ સૌભાગ્ય શ્રી સુરડિયા પંચી એવાઈ આપી તે બદલ શ્રી આલેખ પંચી આપી તે બદલ ડેવિડ નિલેશ તથા અહીં એમના મિત્રોએ જે કલાકારો કાર્યક્રમ તૈયાર કર્યા છે તે બદલ તેમનો આભાર માનું છું. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જેમણે પણ અમને સહકાર આપ્યો છે તે સર્વેનો હું આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય હિન્દ. डायलॉग आपे से माता महान है कि पिता, ना माता महान है ना पिता, महान तो होते हैं दादा. अगर दादा ना होते तो पिता ना होते और पिता ना होते तो माता कहाँ से आती. एवी રીતના ડાયલોગ આપે છે અને સૌથી પહેલા ઓમ પ્રકાશજીને કહે છે આ ડાયલોગ ટ્રાય કરવા માટે. सुनती हो भाग्यवान, देखो ये लोग कैसी बातें करते हैं. ना तो माता महान होती है, ना तो पिता. महान तो होते हैं दादा. अगर दादा ना होते तो पिता ना होते और पिता ना होते तो माता कहाँ से आती. એના પછી આવે છે દેવાનંદ. ना तो माता महान है ना पिता, महान तो होते हैं दादा. अगर दादा न होते तो पिता न होते और पिता न होते तो दादा कहाँ से आते. એના પછી આવે છે રાજેશ ખન્ના. पुष्पा, अरे ना तो माता महान होती है ना पिता, महान तो होते हैं दादा. अरे दादा ना होते तो पिता ना होते और पिता ना होते तो माता कहाँ से आती रे. એના પછી આવે છે શત્રુઘ્ન સિન્હા. अरे ना तो माता महान होती है ना पिता, उल्लू के पट्टे महान तो होते हैं दादा. दादा ना होते तो पिता न होते और पिता न होते तो माता कहाँ से आती रे. Kanda rebanekam Amerikana pati yang urut mengali kan mungkin sama pati yang muka pati yang lagi am dauda pun kabrai dia ni sebab Atal Bihari Vajpayee atau kurun yang muka lagi ni so dauda pun kalau Sonia Gandhi kata orang kini kita ada Samadaklayada உள்ளவே யுவா மண்டல அதுகளை பிர்லா மாதேஸ்வரி கத்தருவாம் கதிகளானோவே பதவியிலிருந்து வணக்கம். હવે તમારા સામે ફોક મ્યુઝિક ગાઈને દેખાડું છું. ઇંગ્લિશ. Life is risky, risky baby, risky, risky baby, risky, risky baby. Rocking at the sea is very risky. Da-dee-da-da-doo is very risky. Da-dee-da-da-doo is very risky. Ba-da-doo-dee-ba-da-doo-doo. Life is risky, risky baby, risky, risky baby, risky, risky baby. હવે એક સારું ઇન્ટરવ્યુ લઉં છું. Good evening, ladies and gentlemen. So much cavalier show. I will take the emotion again. Hi everybody, it's so pleasant surprise at how we keep. So someone will show the arrangement of it all. I'm so much energy. Did you watch him?
Thank you, ladies and gentlemen. હવે સાયોનારા ગીત તમે સાંભળ્યું હશે. સાયોનારા સાયોનારા કલ ફિર આઉંગી મેં સાયોનારા દિલાતી યાર બદલાતી વાદા દે દૂંગી મેં સાયોનારા. એ ગીત એકવાર બસ સ્ટોપ પર ઊભી હતી તો એક હિન્દી માણસ ગાતો હતો એના મૂળમાં. એ કેવી રીતના ગાતો હતો? અરે સાયોનારા સાયોનારા કલ ફિર આઉંગી ની સાયોનારા અરે વાદા કભી નિભાઉંગી ની સાયોનારા સાયોનારા સાયોનારા. ત્યાંથી પછી ઉપર ઘરે આવતી હતી તો નેપાળી માણસ અમારો ગુરખો ગાતો હતો. સાયોનારા સાયોનારા કલ ફિર આઉંગી ની સાયોનારા વાદા કભી નિભાઉંગી ની સાયોનારા સાયોનારા. પછી મદ્રાસી ભાઈ ગાતા હતા સાયોનારા અయ్యో સાયોનારા કલ્લા ફિર આઉંગી મેં સાયોનારા સાયોનારા વાદા કો નિભાઉંગી મેં સાયોનારા સાયોનારા અయ్యో સાયોનારા સાયોનારા. પછી આપણા ગુજરાતી ભાઈ ગાતા હતા એ જીરે સાયોનારા કલ ફિર આઉંગી ની વાદા નિભાઉંગી એ કલ ફિર આઉંગી ની વાદા નિભાઉંગી સાયોનારા ખતરી મારો ને મારો સાયોનારા યુદ્ધમાં લડને Thank you. बाबूजी धीरे चलना प्यार जरा संभल
छोटा सा छोटी सी आशा बनती भरी बनती भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा महक जाऊं मैं आज तुम ऐसे फूल से आओगे महकी हो वैसे बादलों की मैं और सुनिया घूम जाऊं मैं बनके बावरिया अपनी चोटी में बांधे दुनिया दिल है छोटा सा छोटी सी आशा बस्ती भरी बनती मोरी सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा छोटी सी आशा बस्ती भरी बनती मोरी सी आशा અને હવે હેતલિયા દિલ તો પાગલ હે એનું ગીત લઈને આવે છે લે ગઈ હેતલિયા
श्रीमती इंदिराबेन श्री ईश्वरभाई फूलने फूल पाकड़ी के ममताबेन वर्मा ने श्री ईश्वरभाई नीरज लिया मंच पर आवे। नीरज लिया ने प्राइज श्री ईश्वरभाई आपसे। माधवी की मंच पर माधवी की ने प्राइज श्री ईश्वरभाई आपसे। माधवी बेन ने श्री मोहनभाई जोगी तरफથી 251 રૂપિયા પણ આપવામાં આવે છે। આપણે સર સ્વાગત કરીએ તેનું। પછી એકતાબેન ને પ્રાઇઝ ઈશ્વરભાઈ આપશે। હસમુખરાય સરીસરા ને પ્રાઇઝ શ્રી ઈશ્વરભાઈ આપશે। હસમુખભાઈ સરીસરા। નીરજભાઈ ઇલિયા ને પ્રાઇઝ ઈશ્વરભાઈ આપશે। હવે હું જીવનભાઈને આમંત્રણ આપીશ। ચિત્રાબેન પેટીગરા મંચ પર આવે। તોરલ રસપુત્રાભાઈ શ્રી ચિમનભાઈ આપશે। તોરલબેન રસપુત્રા। रिया पड़िया ने प्राइज श्री चिमनभाई आपसे। रिया पड़िया ने। चित्रा पेटीगरा ने प्राइज श्री चिमनभाई आपसे। चित्रा पेटीगरा ने श्री मोहनभाई तरफથી 251 રૂપિયાનો પ્રાઇઝ આપવામાં આવે છે, જેનો અમે સ્વાગત કરીએ છીએ। श्रीमती नीताबेन वर्मा ने प्राइज श्री चिमनभाई आपसे। वैशालीबेन जोगी ने प्राइज चिमनभाई आपसे। प्रीतिबेन गराज ने प्राइज श्री चिमनभाई आपसे। प्रज्ञाबेन गिरी ने प्राइज श्री चिमनभाई आपसे। मीनाक्षी गिरी ने प्राइज श्री चिमनभाई आपसे। प्रदीप वर्मा ने प्राइज श्री चिमनभाई आपसे। श्री देवेन योगी ने प्राइज श्री चिमनभाई आपसे। हेतल लिया ने प्राइज श्री चिमनभाई आपसे। कुमारी हेतल लिया। संस्थाना उपप्रमुख श्री उमेश जी ने प्राइज चिमनभाई आपसे। कुमारी हेतल लिया ने प्राइज श्री चिमनभाई आपसे। થોડો ઘણો ફાળો મારો પણ છે, એટલે એકાદ પ્રાઇઝ તો હું પણ નહીં। અહીં શ્યામલભાઈ ને પ્રાઇઝ શ્રી ચિમનભાઈ આપશે। मनीषाबेन ने प्राइज श्री चिमनभाई आपसे। આખા કાર્યક્રમ જે મ્યુઝિક સાથે અહીં આપણા બે કલાકાર ભાઈઓ, એક નિલેશ વિંચી ને દેવેન જોગી, બંને બધા કલાકારોને જે ટ્રેનિંગ આપતા હતા, જે રિયાઝ કરાવતા હતા, એમાં નિલેશભાઈ એટલે બહાર ગયા છે। હું તેના ભાઈ મહેશભાઈ વિંચી અહીંયા હાજર છે। હું તેમને વિનંતી કરું છું કે નિલેશભાઈનું પ્રાઇઝ શ્રી મહેશભાઈ સ્વીકારે। તેમને ચિમનભાઈ આપશે। આ દરેક કલાકારોએ જે મહેનત કરી છે અને તેમણે અમને જે સહકાર આપ્યો છે એ બદલ સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે અને ભવિષ્યમાં પણ તેઓ આવો સહકાર આપતા રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અહીં શ્યામલભાઈ બે શબ્દ કહેવા માંગે છે। હું श्यामलभाई माइक આપીશ। मैंने गुजराती तो मारा आती, लेकिन इसलिए मैं हिंदी में बात करूँगा।
यहाँ पर जितने लोगों ने भी डांस किया है उनमें से कोई भी डांसर नहीं है, उन्होंने सबने रिहर्सल करके ही उनके पेरेंट्स का सपोर्ट, मैं चाहता हूँ इनके पेरेंट्स के लिए आप सब लोग ताली बजाओ। वो लोग सब लोग आते थे दोपहर से लेकर रात को 10 बजे तक रिहर्सल मिला था, वो सब वहाँ पे रहते थे, नाश्ता वगैरह लेके आते थे। मेरे कहने में इधर इसलिए हूँ कि आप सबके बच्चे भी डांस कर सकते हैं, गा सकते हैं, सिर्फ आप लोगों का थोड़ा सा सपोर्ट चाहिए। सब लोग कुछ ना कुछ, सबके अंदर कुछ ना कुछ टैलेंट होता है। हम लोग बड़े बड़े लोगों को सिखाते हैं, बड़े बड़े स्टार्स को डांस सिखाते हैं, लेकिन ये छोटी जो लड़की है उसको मैंने बिल्कुल भी डांस नहीं सिखाया इंडिविजुअली। मैं जैसे सिखाता था वैसे वो सीखती गई, इसीलिए सबके पास टैलेंट है, कोई गा सकता है, कोई डांस कर सकता है। सिर्फ आप पेरेंट्स थोड़ा आगे आइए, अपने बच्चों का टैलेंट देखिए, उसमें उनकी बहुत बहुत बधाई। थैंक यू वेरी मच। આજનો વ્યાપાર દર્પણ વિમોચન સાથે સ્વ સંધ્યાનો કાર્યક્રમ અહીં અમે પૂરો થયાની જાહેરાત કરીએ છીએ। આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય હિન્દ, જય હિંગળાજ।